હેલો એવરીવન. મેટલ કાસ્ટિંગ ટોપિકની અંદર આપણે એનું ફર્સ્ટ સ્ટડી કરી રહ્યા છીએ, જે છે પેટર્ન મેકિંગ, બરાબર. અને એનો ઇન્ટ્રોડક્ટરી વિડીયો છે આપણે આની અર્લિયર વિડીયોમાં આપણે જોયો, બરાબર. તો આ વિડીયોમાં આપણે કવર કરશું પેટર્ન મટીરિયલ, કે કેટલા ટાઈપના પેટર્ન મટીરિયલ જનરલી યુઝ કરવામાં આવે છે અને કયા રીઝનના કારણે એનો પર્ટિક્યુલર જગ્યાએ યુઝ કરવામાં આવે છે. તો એ આ વિડીયોની અંદર આપણે તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ કે કયા ટાઈપના મટીરિયલ યુઝ થાય છે પેટર્ન મેકિંગ માટેના. તો ફર્સ્ટ વન છે પેટર્ન ઇઝ યુઝ ટુ પ્રિપેર મોલ્ડ. ઓકે, પેટર્ન મટીરિયલ જોઈએ છીએ તો પેટર્ન શું કામ બનાવવામાં આવે છે, તો કે મોલ્ડ ક્રિએટ કરવા માટે, બરાબર. બટ એકચ્યુઅલમાં જોઈએ તો પેટર્ન છે એ મોલ્ડની કેવિટી પ્રોડ્યુસ કરવા માટે આપણે બનાવીએ છીએ, બરાબર. તો મોલ્ડ તો એના ઉપરથી બને જ છે, બટ એકચ્યુઅલમાં મોલ્ડ નથી બનતો, મોલ્ડની કેવિટી પ્રોડ્યુસ કરી આપે છે, બરાબર. પેટર્ન છે તેમાં ફર્સ્ટ વન મટીરિયલ છે વુડ, સેકન્ડ વન છે મેટલ, પ્લાસ્ટિક, પ્લાસ્ટર ઓફ પેરિસ એન્ડ વેક્સ. જનરલી એટલા મટીરિયલમાંથી છે એ પેટર્ન છે એ પ્રોડ્યુસ કરવામાં આવે છે. સો ફર્સ્ટ વન મટીરિયલ જોઈએ. ફર્સ્ટ વન છે વુડન મટીરિયલ. વુડન મટીરિયલમાં જોઈએ તો વુડ ઇઝ મોસ્ટ કોમન મટીરિયલ યુઝ ફોર મેકિંગ પેટર્ન. જનરલી પેટર્ન મેકિંગ માટે આનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે. જનરલી પાઇન વુડ, ટીક વુડ, મેગ્રોમ વુડ એન્ડ દેવદાર આર વેલ નોન પેટર્ન મટીરિયલ્સ, બરાબર. જનરલી આ ટાઈપના જે મટીરિયલ છે અથવા આ ટ્રીમાંથી મળેલા જે મટીરિયલ વુડ છે એનો વધારે ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે આ ટાઈપનું જે મટીરિયલ છે એને એક રીતે કહીએ તો ઇમારતી લાકડું કહેવાય છે, કે જૂના સમયમાં અથવા જે જૂના મકાન તમે જોશો તો હજી પણ તમને એવા જોવા મળશે કે ત્યાં લાકડાનો યુઝ કરવામાં આવ્યો છે આખો સ્ટ્રક્ચર બનાવવા માટે, બરાબર. તો આને ઇમારતી લાકડો અથવા કન્સ્ટ્રક્શન વુડ પણ કહે છે. એના એડવાન્ટેજીસ જોઈએ. ઇટ્સ ચીપ એન્ડ ઇઝીલી અવેલેબલ, બરાબર. આ કેવું છે, સસ્તું છે અને ગમે ત્યાંથી મળી શકે. ગમે ત્યાંથી મીન્સ કે તમે જનરલી વુડ છે આપણો મેઇન સોર્સ, ટ્રી છે એ આપણો મેઇન સોર્સ છે કે જ્યાંથી આપણને વુડ છે એ મળી રહે છે. ઇઝી ઓફ શેપિંગ, એના આકાર છે ઇઝીલી તમે આપી શકો છો, બરાબર. આપણે વર્કશોપમાં વુડન મટીરિયલ ઉપર વર્ક પણ કર્યું છે, બરાબર, જેના ઉપરથી આપણને ખ્યાલ છે કે આપણે એને ઇઝીલી શેપ છે આપણે આપી શકીએ છીએ. નેક્સ્ટ વન છે લાઇટ વેઇટ, સો ઇઝી ઓફ હેન્ડલિંગ. ઓકે, મેટલ મટીરિયલ છે એના કમ્પેરિઝનમાં જોવામાં આવશે તો વુડન મટીરિયલ છે એ લાઇટ વેઇટ છે, બરાબર. અને લાઇટ વેઇટ હોવાને કારણે કોઈ પણ મટીરિયલ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરાવવું ઇઝીલી છે, બરાબર. તો એનું હેન્ડલિંગ ઇઝી છે. હેવી મટીરિયલ હશે તો એના માટે તમારે સ્પેશિયલ ક્રેનની કે કોઈ એ ટાઈપની એસેસરીઝની રિક્વાયરમેન્ટ રહેશે. બટ જો લાઇટ વેઇટ હશે તો ઇઝીલી છે એને હેન્ડલ કરી શકાય. નેક્સ્ટ વન છે ઇટ્સ સરફેસ કેન બી ઇઝીલી મેડ સ્મૂથ બાય સેન્ડિંગ, બરાબર. કોઈ સેન્ડિંગ પ્રોસેસ થ્રુ આપણે વુડનની જે સરફેસ છે એને એની સ્મૂથનેસ છે એ આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ, અને આની સ્મૂથનેસ ઉપરથી ફાઇનલી આપણને મળે છે આપણી પ્રોડક્ટની સ્મૂથનેસ, સરફેસ ફિનિશ છે એ સારી મળે છે. આપણે આગળ જોયું હતું કે કાસ્ટિંગ પ્રોડક્ટ છે એ ખરાબ થવાના ઘણા બધા રીઝન હોઈ શકે છે, બટ જો એનું પેટર્ન ખરાબ હશે તો એ 100% ખરાબ જ થશે, બરાબર. તો એના બેઝ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે એની સરફેસ જો સારી હશે, બરાબર, તો પ્રોડક્ટની સરફેસ આપણે સારી અચીવ કરી શકશું. નેક્સ્ટ છે ઇટ સરફેસ કેન બી પ્રિઝર્વ બાય શેલક કોટિંગ, બરાબર. કે વુડન મટીરિયલ છે એની સરફેસ છે આપણે લાંબા સમય સુધી સાચવી રાખવી છે, તો શેલેકનું કોટિંગ કરી દેવામાં આવે તો આપણે એને લાંબા સમય સુધી સાચવી રાખીએ છીએ અને આ પેટર્નનો ઘણી વખત આપણે યુઝ કરી શકીએ છીએ. ઇટ્સ કેન બી કટ એન્ડ જોઈન ઇન્ટુ મેની ફોર્મ. ઓકે, વુડને ઘણી રીતે કટ કરી શકાય છે અને જોઈન કરી શકાય છે, બરાબર. ડિફરન્ટ એડેસિવનો યુઝ કરવામાં આવે તો કોઈ ફાસ્ટનર્સનો યુઝ કરીને પણ વુડ મટીરિયલ છે આપણે એને જોઈન કરી શકીએ છીએ. વુડન મટીરિયલના ડિસએડવાન્ટેજીસ જોઈએ તો એમાં ફર્સ્ટ વન છે ઇટ ઇઝ અફેક્ટેડ બાય મોઇસ્ચર હીટ, ધેર બાય ઇટ ટ્વિસ્ટ ઓર શ્રિંક્સ. ઓકે, તમે બધાએ ઘરે આ ઓબ્ઝર્વ પણ કરેલું જ છે કે તમારા ઘરના જે વુડમાંથી બનેલા જે દરવાજા અથવા બારી છે, બરાબર, એ તમે જોયું હશે કે મોન્સૂન ટાઈમ હશે એટ ધેટ ટાઈમ એ તમને જોવા મળશે કે વધારે પડતા ફિટ થઈ જાય છે, બરાબર. ઇઝીલી તમે ઓપન કે ક્લોઝ કરી શકતા નથી. એ જ વસ્તુ સમરમાં છે, તમે એમાં કંઈ પણ ચેન્જીસ નથી કર્યો તો
તમે ઇઝીલી એને ઓપન ને ક્લોઝ કરી શકો છો. ઇન શોર્ટ કે તમને ખ્યાલ આવે છે કે મોઇસ્ચરની ઇફેક્ટ છે એ વુડન મટીરિયલ ઉપર થાય છે, જેના કારણે છે મટીરિયલ છે થોડુંક એક્સટેન્ડ થાય છે અથવા શ્રિંકેજ થાય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ ઇટ ડિફોર્મ ઓન ડ્રાઇંગ. ઓકે, સેમ વસ્તુ કે મોન્સૂનમાં તમે જુઓ છો તો શું થાય છે, પેલું થાય છે એનો શેપ છે એ ચેન્જ થાય છે, અને ડ્રાઇંગ એટલે સમરમાં હશે એમાં મોઇસ્ચર છે એ રિમૂવ થશે એટલે એમાં પાછો પોતાના ઓરિજિનલ શેપ ઉપર અથવા પોતાનો જે શેપ હતો એમાં થોડોક ચેન્જીસ થાય છે. ઇટ વિયર આઉટ ક્વિકલી એઝ અ રિઝલ્ટ ઓફ સેન્ડ એબ્રેશન. ઓકે, આપણે પેટર્ન માટે વુડન મટીરિયલનો યુઝ કરવાનો છે, અને પેટર્નને છે જનરલી આપણે સેન્ડ મોલ્ડિંગ થ્રુ એનો યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. એટ ધેટ ટાઈમ સેન્ડના કોન્ટેક્ટમાં વધારે ને વધારે આવવાથી એનું ત્યાં એબ્રેશન થાય છે, ત્યાંથી એટલું ખવાણ થઈ જાય છે, જેના કારણે એના પેરામીટર્સ છે, બરાબર, આપણી જે પેટર્નના પેરામીટર્સ છે એમાં ચેન્જીસ જોવા મળે છે. તો આ એક એનો ડિસએડવાન્ટેજ છે. નેક્સ્ટ વન જોઈએ ઇફ નોટ સ્ટોર પ્રોપરલી ઇટ મે વેપ. જો એને પ્રોપરલી સ્ટોર કરવામાં ન આવે, બરાબર, કોઈ પેટર્ન આપણે તૈયાર કરી છે અને પેટર્નનો છે ફર્ધર આપણે ફ્યુચરમાં ક્યાંય પણ યુઝ કરવાનો છે, તો એને પ્રોપરલી સ્ટોર કરવાની રિક્વાયરમેન્ટ છે. જો આ રીતે સ્ટોર કરવામાં ન આવે તો એના ડાયમેન્શન છે એ એન્વાયરમેન્ટ કન્ડિશનના આધારે ચેન્જીસ થવાની પોસિબિલિટી ઘણી બધી છે. નેક્સ્ટ જોઈએ ઇટ સ્ટ્રેન્થ ઇઝ લો એન્ડ ટેન્ડ્સ ટુ બ્રેક ઓન રફ યુઝિસ. ઓકે, એની સ્ટ્રેન્થ છે થોડીક ઓછી છે, મેટલના પ્રમાણમાં એની ઓછી છે. બીજું કે એનો જો રફ યુઝ કરવામાં આવશે તો વુડન મટીરિયલ છે એ બ્રેક થવાના ચાન્સીસ ઘણા બધા છે. નેક્સ્ટ વન જોઈએ એની એપ્લિકેશન. ઇટ ઇઝ યુઝ વેર પેટર્ન સાઇઝ ઇઝ બિગ એન્ડ હેવી. ઓકે, જનરલી વુડન મટીરિયલનો એઝ અ પેટર્ન તરીકે ક્યારે યુઝ કરવામાં આવે છે કે જ્યારે પેટર્નની સાઇઝ છે બહુ મોટી છે, બરાબર, અને ખૂબ હેવી આખું પેટર્ન બને એવી કન્ડિશન આવે છે, એટ ધેટ ટાઈમ વુડન મટીરિયલને ચૂઝ કરવામાં આવે છે. નેક્સ્ટ વન છે ઇટ ઇઝ યુઝ ફોર મિનિમમ ક્વોન્ટિટી જોબ. બરાબર, કે તમારે ક્વોન્ટિટી છે, નંબર ઓફ પ્રોડક્ટ છે ઓછા પ્રોડ્યુસ કરવા છે, અને હેવી મટીરિયલ સાઇઝ છે, એટ ધેટ ટાઈમ જનરલી આનો યુઝ કરવામાં આવે છે. ક્વોન્ટિટી ઓછી છે ત્યારે યુઝ કરવામાં શા માટે સારું છે, કારણ કે આપણે આગળ પણ જોઈએ, આપણે થર્ડ એડવાન્ટેજ જોઈએ ઇટ્સ વિયર આઉટ ક્વિકલી એઝ અ રિઝલ્ટ ઓફ સેન્ડ એબ્રેશન. કે સેન્ડના કોન્ટેક્ટમાં આવવાથી ધીમે ધીમે એનું ખવાણ છે વધતું જાય છે, બરાબર. તો એનું નંબર ઓફ મોલ્ડ પ્રોડ્યુસ કર્યા પછી એના ઉપર શું થશે, પ્રોગ્રેસિવલી એનું એબ્રેશન થશે, અને પ્રોગ્રેસિવલી એબ્રેશન થવાના કારણે તમારી પ્રોડક્ટ છે એમાં ધીમે ધીમે ચેન્જીસ જોવા મળશે, બરાબર. તો એના સ્મોલ ક્વોન્ટિટી માટે એનો વધારે યુઝ કરી શકાય છે. પેટર્ન મટીરિયલનો નેક્સ્ટ ટાઈપ જોઈએ તો મેટાલિક મટીરિયલ છે. જનરલી મેટલ છે એઝ અ પેટર્ન મટીરિયલ તરીકે યુઝ કરવામાં આવે ત્યારે છે, બરાબર. તો ફર્સ્ટ વન જોઈએ કે મેટલ પેટર્ન આર યુઝ ફોર માસ પ્રોડક્શન ઓફ કાસ્ટિંગ. ઓકે, આપણે વુડમાં જોયું કે એમાં શું હતું, ક્વોન્ટિટી છે ઓછા પ્રમાણમાં પ્રોડ્યુસ કરવી છે, એટ ધેટ ટાઈમ વુડનો યુઝ કરવામાં આવતો હતો. બટ લાર્જ ક્વોન્ટિટીમાં તમારે પ્રોડક્ટ છે પ્રોડ્યુસ કરવી છે ત્યારે કઈ મટીરિયલ યુઝ થાય છે, મેટલ. Generally, aluminum alloy, brass, white metal and cast iron are used. ઓકે, પેટર્ન મટીરિયલ તરીકે કોઈ પણ મટીરિયલનો યુઝ કરી શકાય છે, બટ આ એલ્યુમિનિયમ એલોય અથવા એલ્યુમિનિયમ, બ્રાસ, આ બધા મટીરિયલ છે એની ડેન્સિટી છે ઓછી હોય છે, અને ડેન્સિટી ઓછી હોવાને કારણે એ લાઇટ વેઇટ પેટર્ન છે આપણે એના થ્રુ પ્રોડ્યુસ કરી શકીએ છીએ, બરાબર. તો મોસ્ટલી આ મટીરિયલનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ વન છે એડવાન્ટેજીસ એના જોઈએ. સ્ટ્રોંગ એન્ડ ડ્યુરેબલ, ગુડ વિયર રેઝિસ્ટન્સ પ્રોપર્ટી. ઓકે, સ્ટ્રોંગ છે, બરાબર, મટીરિયલની સ્ટ્રેન્થ છે વુડ કરતાં સારી હશે. ડ્યુરેબલ છે, લાંબો સમય સુધી આપણે એને યુઝ કરી શકીએ છીએ. ગુડ વિયર રેઝિસ્ટન્સ પ્રોપર્ટી. ઓકે, આપણે વુડન મટીરિયલમાં જોયું હતું કે સેન્ડને સાથે કોન્ટેક્ટમાં આવવાના કારણે થોડા સમય પછી એનું ખવાણ ચાલુ થાય છે, બરાબર. તો અહીંયા એની વિયર રેઝિસ્ટન્સ પ્રોપર્ટી સારી છે, એટલે લાંબો સમય સુધી છે એની સામે ટકી શકશે. નેક્સ્ટ વન જોઈએ they do not deform, shrink and twist. ઓકે, આપણે પહેલામાં જોયું હતું કે એટમોસ્ફેરિક કન્ડિશન છે ચેન્જ થાય છે, જનરલી સિઝન ચેન્જ થાય છે ત્યાં આપણને વુડ ઉપર છે એની ઇન્વર્સ ઇફેક્ટ છે આપણને જોવા મળતી હતી, બટ અહીંયા આવી એ ટાઈપની ઇન્વર્સ ઇફેક્ટ છે આપણને જોવા મળતી નથી. બટ હા, જો એના ટેમ્પરેચરમાં મેજર પ્રમાણમાં ચેન્જીસ થશે તો આપણને એની ઇન્વર્સ ઇફેક્ટ છે એ જોઈ શકીએ છીએ, જે આપણે આગળ મટીરિયલ સાયન્સમાં આપણે સ્ટડી કરી ગયા કે એનો ટેમ્પરેચર ડિફરન્સ જાજો પ્રોડ્યુસ કરવામાં આવે તો એમાં ચેન્જીસ થાય છે, બરાબર. બટ નોર્મલ એટમોસ્ફેરિક કન્ડિશનમાં એમાં મેજર ચેન્જીસ જોવા મળતા નથી. નેક્સ્ટ જોઈએ બેટર સરફેસ ફિનિશ એન્ડ ડિઝાયર્ડ એક્યુરેસી ઇઝ અચીવ. ઓકે, એકવાર તમે આખી પેટર્ન પ્રોડ્યુસ કરી દીધી છે, બરાબર, પછી એની સરફેસ ફિનિશ છે એ આપણે લાંબો ટાઈમ સુધી એની જાળવી શકીએ છીએ,
અને સારામાં સારી સરફેસ ફિનિશ છે આ મટીરિયલ ઉપર છે આપણે પ્રોડ્યુસ કરી શકીએ છીએ વુડન મટીરિયલ કરતાં, બરાબર. તો આપણે એની પ્રોડક્ટની એક્યુરેસી છે એ પણ સારી રીતે અચીવ કરી શકીએ. નેક્સ્ટ વન છે યુઝફુલ ફોર લાર્જ નંબર ઓફ ક્વોન્ટિટી. ઓકે, કે ફર્સ્ટ પોઈન્ટમાં આપણે જોયું કે માસ પ્રોડક્શન છે એના માટે આ હેલ્પફુલ છે, બરાબર. નંબર ઓફ ક્વોન્ટિટી છે લાર્જ આપણે પ્રોડ્યુસ કરવી છે તો મેટાલિક મટીરિયલનો યુઝ કરી શકાય છે. રીઝન આપણે ખ્યાલ છે કે આના ઉપર વિયર ને ટીયર છે ઓછા પ્રમાણમાં જોવા મળે છે, જેના કારણે એના ડાયમેન્શન છે ઓછા ચેન્જીસ થશે અથવા માઇનોરલી ચેન્જીસ થશે અને જે એક્સેપ્ટેબલ હશે, બરાબર. તો આપણે નંબર ઓફ ક્વોન્ટિટી છે પ્રોડક્ટ છે એ વધારે પ્રોડ્યુસ કરી શકશું. નેક્સ્ટ વન છે ગુડ મશીનેબિલિટી પ્રોપર્ટી. ઓકે, મશીનેબિલિટી પ્રોપર્ટી શું છે એ આપણે સ્ટડી કરી ગયા છીએ. નીચે મશીનેબિલિટી પ્રોપર્ટી શું છે એ આજે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે, જે આજનું તમારું વર્ક રહેશે, બરાબર. નેક્સ્ટ છે યુઝફુલ ઇન મશીન મોલ્ડિંગ પ્રોસેસ. ઓકે, મોલ્ડિંગ પ્રોસેસ, મોલ્ડિંગ શું છે? ઓકે, તો આપણે આગળ જે એક્ઝામ્પલ વાત કરી હતી, બરાબર, આપણે અંગૂઠો છે એની નંબર ઓફ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવી છે તો આપણે એને પેસ્ટની અંદર રાખ્યો હતો અને પછી એક આખું બીબું તૈયાર કર્યું હતું, બરાબર. તો આ જે બીબું છે એ જ મોલ્ડ છે, બટ આ મોલ્ડ મારે પ્રોડ્યુસ કરવા છે અને એ મશીન થ્રુ કરવા છે, મેન્યુઅલી પ્રોડ્યુસ નથી કરવા. એટ ધેટ ટાઈમ મેટાલિક મટીરિયલમાંથી બનેલી પેટર્નનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ વન છે લોંગર લાઈફ કમ્પેર ટુ વુડન મટીરિયલ. ઓકે, એ આપણે ઇઝીલી ખ્યાલ આવી જ જાય છે, બરાબર, કે વુડન મટીરિયલની જે સ્ટ્રેન્થ છે, બરાબર, એ ઓછી છે. બીજું એનો એબ્રેસિવ છે, બરાબર, સિઝનલ ઇફેક્ટ એના ઉપર પ્રોડ્યુસ જોવા મળે છે, જ્યારે મેટાલિક મટીરિયલમાં ઓછું જોવા મળે છે, એટલે એની લાઈફ છે એ કેવી છે, લોંગ છે. મટીરિયલના આપણે ડિસએડવાન્ટેજીસ જોઈએ. મેટલ પેટર્ન્સ આર હેવી સો ડિફિકલ્ટ ઇન હેન્ડલિંગ. ઓકે, આપણે વાત કરી કે વુડન મટીરિયલ છે એ લાઇટ વેઇટ હોય છે એટલે એને ઇઝીલી હેન્ડલ કરી શકાય છે, અને મેટલ છે એ હેવી વેઇટ હોય છે એટલે એને હેન્ડલ કરવું થોડુંક ડિફિકલ્ટ થઈ જાય છે. નેક્સ્ટ વન છે કોસ્ટલી દેન વુડ. વુડ છે આપણને ઇઝીલી અવેલેબલ છે અને ઓછી પ્રાઇસમાં મળી શકે છે, જ્યારે પેટર્ન મેટાલિક મટીરિયલ છે એ થોડું કોસ્ટલી છે. મોર ડિફિકલ્ટ ટુ રિપેર એન્ડ મોડિફાય. ઓકે, આપણે જોયું કે પેટર્ન મટીરિયલ છે એ પોતાનો શેપ છે ઇઝીલી ચેન્જ નથી થવા દેતું, બરાબર, કે એબ્રેસિવ છે ઇઝીલી થવા દેતું નથી. તો સેમ વસ્તુ છે, એના પણ મશીનિંગ પણ કરવું છે એ થોડુંક વુડનના કમ્પેરમાં આ ડિફિકલ્ટ છે, એટલે એનું શેપ છે અથવા એનું મોડિફિકેશન છે એ થોડું ડિફિકલ્ટ થતું જાય છે. ડિફિકલ્ટ ટુ ગેટ રિક્વાયર્ડ સાઇઝ એન્ડ શેપ ધેન વુડ. બરાબર, વુડ કરતાં આના પર શેપ અને સાઇઝ છે એચીવ કરવા, જે ફર્સ્ટ ટાઈમ એચીવ કરવા છે એ ડિફિકલ્ટ છે. નેક્સ્ટ છે દે આર લેબલ ટુ રસ્ટ એન્ડ કોરોઝન ટુ મેટલ ઇઝ પોસિબલ. ઓકે, આપણને ખ્યાલ છે કે કોઈ પણ મેટાલિક મટીરિયલ છે એના ઉપર કોરોઝન છે એ થવાની પોસિબિલિટી વધારે પ્રમાણમાં છે, બરાબર. કોઈ એટમોસ્ફિયર એના કોન્ટેક્ટ એના જે એટમોસ્ફિયર છે એ રિગાર્ડિંગ એટમોસ્ફિયર થઈ જશે કે જેમાં કોરોઝન છે એ પ્રોપોગેટ થઈ શકે છે, બરાબર. તો એમાં કોરોઝન ઇઝીલી થઈ શકે છે. નેક્સ્ટ એની એપ્લિકેશન જોઈએ કે કઈ કઈ જગ્યાએ જનરલી મેટાલિક મટીરિયલનો યુઝ જોવા મળે છે. યુઝફુલ ઇન માસ પ્રોડક્શન ઓફ સ્મોલર સાઇઝ ઓફ કમ્પોનન્ટ. ઓકે, માસ પ્રોડક્શનમાં જોવા મળે છે, બટ સાઇઝ કેવી હશે કે પ્રોડક્ટની સાઇઝ છે નાની છે, બટ એનું પ્રોડક્શન છે, નંબર ઓફ પ્રોડક્ટ વધારે જુએ છે અને પ્રોડક્ટની સાઇઝ નાની છે. એટ ધેટ ટાઈમ મેટાલિક મટીરિયલનો યુઝ જોવા મળ્યો છે, જ્યારે આપણે વુડન મટીરિયલમાં જોયું હતું કે શું હતું, નંબર ઓફ પ્રોડક્ટ છે ઓછી હશે અને મટીરિયલ સાઇઝ છે એ લાર્જ હશે, બરાબર. નેક્સ્ટ જોઈએ યુઝફુલ ઇન મશીન મોલ્ડિંગ પ્રોસેસ. ઓકે, મોલ્ડિંગ પ્રોસેસ છે એ મશીનિંગ થ્રુ કરાવવું છે, એટ ધેટ ટાઈપ મેટાલિક મટીરિયલનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ વન છે યુઝફુલ વેર સ્ટ્રેન્થ ઇન પેટર્ન ઇઝ રિક્વાયરમેન્ટ. ઓકે, પેટર્ન છે, પેટર્નમાં જ્યારે સ્ટ્રેન્થની રિક્વાયરમેન્ટ વધારે છે એટ ધેટ ટાઈમ મેટાલિક મટીરિયલનો છે યુઝ કરવામાં આવે છે. આપણે જેટલા પણ મેટાલિક મટીરિયલના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જોયા છે, બરાબર, એ વુડનના કમ્પેરિઝનમાં જોયા છે. ઇન ધ સેન્સ કે તમને જ્યારે પણ એક્ઝામમાં કોઈ આવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે મેટાલિક મટીરિયલનો છે વુડનના કમ્પેરિઝનમાં એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ કયા હોઈ શકે એ ડિસ્ક્રાઇબ કરો, એટ ધેટ ટાઈમ આ પોઈન્ટ છે ત્યાં આપણે લખી શકાય. નેક્સ્ટ પેટર્ન મટીરિયલનો ટાઈપ જોઈએ તો છે પ્લાસ્ટિક મટીરિયલ. ઓકે, સ્ટ્રોંગ એન્ડ ડ્યુરેબલ,
ગુડ વિયર રેઝિસ્ટન્સ પ્રોપર્ટી. પ્લાસ્ટિક મટીરિયલ છે એની સ્ટ્રેન્થ છે એ સ્ટ્રોંગ હોય છે, સારી હોય છે, બટ મેટલની કમ્પેરિઝનમાં થોડીક ઓછી હોય છે, બરાબર. ડ્યુરેબલ છે, લાંબો સમય સુધી આપણે એને જાળવી શકીએ છીએ, અને એની વિયર રેઝિસ્ટન્સ પ્રોપર્ટી છે એ ખૂબ સારા પ્રમાણમાં આપણે એચીવ કરી શકીએ છીએ અથવા આપણને અવેલેબલ છે. ઓકે, નેક્સ્ટ વન જોઈએ. પ્લાસ્ટિક હેઝ રિપ્લેસ અધર મટીરિયલ્સ એન્ડ ફાઇન્ડિંગ ધેર પ્લેસ એઝ અ મોડર્ન પેટર્ન મટીરિયલ. પ્લાસ્ટિક મટીરિયલનો છે બીજા જે મટીરિયલ છે એની જગ્યાએ એઝ અ અલ્ટરનેટ તરીકે યુઝ કરી શકાય છે, બરાબર. અને એક પોતાને એ પ્લાસ્ટિકે પોતાની એક આગવી ઓળખ પ્રોડ્યુસ કરી છે મોડર્ન પેટર્ન મટીરિયલ તરીકેની. નેક્સ્ટ વન છે થર્મોસેટિંગ રેઝિન હેવ અ ડિઝાયર્ડ પ્રોપર્ટીઝ ઓફ પેટર્ન મટીરિયલ. ઓકે, આપણે મટીરિયલ સાયન્સમાં સ્ટડી કરી ગયા હતા. પ્લાસ્ટિક છે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્લાસ્ટિક હતા, એમાં જનરલી બે ટાઈપ હતા. એક થર્મોસેટિંગ પ્લાસ્ટિક હતું અને એક થર્મોપ્લાસ્ટિક હતું, બરાબર. એમાંથી જનરલી થર્મોસેટિંગ પ્લાસ્ટિકની જે પ્રોપર્ટીઝ છે એ આપણને પેટર્ન મટીરિયલમાં વધારે હેલ્પફુલ થાય છે. જનરલી આ ટાઈપના મટીરિયલ્સનો છે એ યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ વન જોઈએ. ફોર મેકિંગ પ્લાસ્ટિક પેટર્ન અ મોલ્ડ ફ્રોમ plaster of Paris is prepared, then its mold is filled by resin and applying defined temperature. ઓકે, જોઈએ કે પ્લાસ્ટિકમાંથી જે પેટર્ન પ્રોડ્યુસ કરવાની છે, બરાબર, તો એ પેટર્ન કઈ રીતે પ્રોડ્યુસ કરવામાં આવે છે, તો નિયર ટુ સિમિલર છે એ કાસ્ટિંગ પ્રોસેસ થ્રુ જ આ પેટર્ન છે એ પ્રોડ્યુસ કરવામાં આવે છે. સૌથી પહેલા શું કરવામાં આવે છે કે એના માટેનો એક મોલ્ડ તૈયાર કરવામાં આવે છે, બરાબર. આ મોલ્ડ શેમાંથી તૈયાર કરવામાં આવે છે તો કે પ્લાસ્ટર ઓફ પેરિસ અથવા પીઓપી તમે નામ સાંભળ્યું હશે, અને જનરલી તમે જોયું પણ હશે કે સીલિંગમાં જે ડેકોરેશન માટે જે મટીરિયલ યુઝ થાય છે, બરાબર, એ પીઓપી છે અથવા પ્લાસ્ટર ઓફ પેરિસ છે, બરાબર. ઓકે, મોલ્ડ કોને કહીશું તો આપણે આપણા એક્ઝામ્પલમાં જોયું હતું, બરાબર. જે આપણે થંબ છે એને નંબર ઓફ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવી હતી, એટ ધેટ ટાઈમ આપણે એક પેસ્ટ બનાવ્યો હતો અને એ પેસ્ટને બોક્સની અંદર રાખ્યો હતો, બરાબર. પેસ્ટ શેનો ક્રિએટ કરવામાં આવ્યો હતો તો કે એ ફ્લોરનો. કોના ફ્લોર તો કોઈ પણ ગ્રેઇન ફ્લોર છે, બરાબર, અથવા વીટ ફ્લોર છે, એને કન્સિડર કરીને આપણે એનો મોલ્ડ તૈયાર કર્યો હતો, એક પેસ્ટ તૈયાર કર્યો હતો, બરાબર. તો એ જગ્યાએ અહીંયા શું યુઝ કરવામાં આવે છે, એની જગ્યાએ પ્લાસ્ટર ઓફ પેરિસ યુઝ કરવામાં આવે છે અને એનો મોલ્ડ તૈયાર કરવામાં આવે છે, અને પછી એમાં રેઝિન મટીરિયલ છે એને પુટ કરી દેવામાં આવે છે, અને એ જ્યારે સોલિડિફાઈ થાય છે ત્યારે આપણને એક પેટર્ન છે એ પ્રોડ્યુસ કરીને આપે છે, બરાબર. તો આ પેટર્ન પ્રોડ્યુસ કરવા જે પ્લાસ્ટિકમાંથી જે પેટર્ન પ્રોડ્યુસ કરવી છે એ બટ નિયર ટુ સેમ કાસ્ટિંગ પ્રોસેસ જેવું જ છે, બરાબર. નેક્સ્ટ જોઈએ. ધ રેઝિન ગેટ શેપ ઓફ મોલ્ડ એન્ડ પેટર્ન ઇઝ પ્રિપેર. ઓકે, નેક્સ્ટ પ્લાસ્ટિક મટીરિયલના આપણે એડવાન્ટેજીસ જોઈએ તો ફર્સ્ટ વન છે લાઇટ ઇન વેઇટ એન્ડ બેટર સ્ટ્રેન્થ એન્ડ ડ્યુરેબલ, બરાબર. ઓકે, આપણને બધાને ખ્યાલ છે કે પ્લાસ્ટિક મટીરિયલ છે એ વેઇટમાં કેવું હોય છે, ઓછું હોય છે, બરાબર. તો એ લાઇટેસ્ટ વેઇટ હોય છે એનો. બીજું કે એની સ્ટ્રેન્થ છે થોડીક સારા પ્રમાણમાં આપણને જોવા મળે છે, અને ડ્યુરેબલ છે કે આપણને બધાને ખ્યાલ છે કે પ્લાસ્ટિક છે એ ઇઝીલી કોરોઝન નથી થતું, બરાબર, કે એમાં કોઈ પણ એટમોસ્ફિરિક ના કારણે એમાં કોઈ પણ ટાઈપનો ચેન્જીસ નથી થતો, અને જેના કારણે ગવર્મેન્ટ પણ કહે છે કે પોલિથીન બેગ્સ છે ઓછો યુઝ કરો, બરાબર. તેના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે મટીરિયલ કેવું છે, ડ્યુરેબલ છે, લાંબા સમય સુધી ટકે એવું છે. નેક્સ્ટ જોઈએ. પ્રોવાઇડ સ્મૂથ સરફેસ. ઓકે, પ્લાસ્ટિક મટીરિયલ ઉપર છે સ્મૂથ સરફેસ છે આપણે ઇઝીલી પ્રોવાઈડ કરી શકીએ છીએ. નેક્સ્ટ વન છે મોઇસ્ચર રેઝિસ્ટન્સ. ઓકે, આપણે ક્યારેય પણ એવું જોવા નથી મળ્યું કે મોઇસ્ચરનો એડવર્સ ઇફેક્ટ છે પ્લાસ્ટિક મટીરિયલ ઉપર થયું હોય ને એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ જોવા મળે હોય, બરાબર. જનરલી રેનકોટ છે એ પણ પ્લાસ્ટિક મટીરિયલમાંથી જ બનાવવામાં આવે છે, જેનાથી એ વોટરને છે રેઝિસ્ટ કરી શકે. નેક્સ્ટ વન છે વિયર એન્ડ કોરોઝન રેઝિસ્ટન્સ. ઓકે, ઘસારો અને કોરોઝન. ઓકે, આપણે અત્યાર સુધી ક્યારેય પણ એવું સાંભળવા નથી મળ્યું કે પ્લાસ્ટિક મટીરિયલનું કોરોઝન થાય, એના ઉપર કાટ લાગે એવું આજ સુધી ક્યારેય સાંભળવા મળ્યું નથી, બરાબર. તો એક એનો એડવાન્ટેજ તરીકે કન્સિડર કરવામાં આવશે. નેક્સ્ટ વન છે પ્લાસ્ટિક પેટર્ન આર ઇઝી ટુ મેક. કે પ્લાસ્ટિકની પેટર્ન છે બનાવી સાવ ઇઝી છે. આપણે આગળ જોયું કે એને મોલ્ડમાં રેઝિન છે એ પુટ કરી દેવામાં અને થોડોક ટાઈમ પછી એ સોલિડિફાઈ થઈ જશે, ઇન શોર્ટ સોલિડ ફોર્મમાં આવી જશે, અને પછી એને એઝ અ પેટર્ન તરીકે યુઝ કરી શકાય છે. નેક્સ્ટ વન જોઈએ. તે પોસેસીસ ગુડ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. ઓકે, પ્લાસ્ટિક મટીરિયલ છે એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ સારી છે. ઓકે, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે વર્ડ અહીંયા નવો આવે છે, બટ આ તમે
મે બી સ્ટડી કરી ગયા છો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં, બરાબર. અને તો પણ ખ્યાલ ન હોય તો આપણે જોઈ લઈએ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કોને કહેવાય. કે મટીરિયલ ઉપર છે એના ઉપર કમ્પ્રેસિવ ફોર્સ મીન્સ કે દબાણ ફોર્સ આપવામાં આવે અને મટીરિયલ છે પોતાના શેપમાં કંઈ પણ ચેન્જ થયા વગર એનો અપોઝ કરે છે, તો મટીરિયલની આ સ્ટ્રેન્થને કહેવાય છે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. નેક્સ્ટ જોઈએ ગુડ રેઝિસ્ટન્સ ટુ કેમિકલ. ઓકે, જનરલી તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો કોઈ પણ કેમિકલ્સ છે એ પ્લાસ્ટિક અથવા ગ્લાસની બોટલમાં જ અવેલેબલ હશે, બરાબર, જેના કારણે એ પર્ટિક્યુલર મટીરિયલ સાથે રિએક્શન ના કરે, બરાબર. નેક્સ્ટ જોઈએ બેટર એધેસિવ ક્વોલિટીઝ, બરાબર. એની એધેસિવ ક્વોલિટી સારી છે, મીન્સ કે એકબીજા સાથે પોતાની સાથે ચીપકવાની, બરાબર, તો બીજા મટીરિયલ સાથે ચીપકવાની એની ક્વોલિટી છે સારી છે, બરાબર. જ્યારે લિક્વિડ ફોર્મમાં હોય અને સોલિડ ફોર્મમાં કન્વર્ટ થાય ત્યારે એકબીજા સાથે ચીપકવાની જે ક્વોલિટી છે એની સારી છે. માઇનર શ્રિંકેજ, ઓકે, જ્યારે એનું સોલિડિફિકેશન થશે ત્યારે જે શ્રિંકેજ થાય છે, બરાબર, મટીરિયલ છે એને હીટઅપ કરવામાં આવે ત્યારે એનું એક્સપાન્શન થાય છે, જ્યારે એને ઠંડુ પાડવામાં આવે છે ત્યારે એનું શ્રિંકેજ થાય, તો જે શ્રિંકેજ છે એ કેવું છે, માઇનોર છે. ચીપેસ્ટ મટીરિયલ, બરાબર, ઇઝીલી અવેલેબલ છે અને સસ્તામાં સસ્તું મટીરિયલ છે. પ્લાસ્ટિક મટીરિયલના આપણે ડિસએડવાન્ટેજીસ જોઈએ તો ફર્સ્ટ વન છે metal reinforcement is required because plastic patterns are fragile, બરાબર. કે મેટલ રેઇન્ફોર્સમેન્ટ જેવી એની રિક્વાયરમેન્ટ રહે છે, મીન્સ કે એને સ્ટ્રેન્થિંગ છે એ પ્લાસ્ટિક મટીરિયલની ઓછી હોય છે મેટલની સરખામણીમાં, બરાબર. તો એ ટાઈપની સ્ટ્રેન્થિંગ એચીવ કરવા માટે એમાં એક્સ્ટ્રા વર્ક છે એ કરવાની રિક્વાયરમેન્ટ રહે છે. તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો પ્લાસ્ટિકનો કોઈ પણ પાર્ટ્સ બનેલો હોય અને એને સ્ટ્રેન્થિંગ પ્રોવાઈડ કરવા માટે એની પાછળ પતલી સ્ટ્રીપ આપેલી હોય છે, બરાબર. મે બી તમે કેરેટ જોયું હોય, બરાબર, તો કેરેટની નીચેની સાઈડ છે આ ટાઈપની સ્ટ્રીપ છે, તમે ઓબ્ઝર્વ કરી શકો છો, બરાબર. એને પ્રોજેક્શન કહેવાય છે, બરાબર. તો જેના બેઝ થ્રુ એને શું મળે છે, સ્ટ્રેન્થ વધારે મળે છે. નેક્સ્ટ જોઈએ તો પ્લાસ્ટિક પેટર્ન may not work well when subject to shock as in machine molding. કે પ્લાસ્ટિક પેટર્ન છે એ ક્યારે યુઝ નથી કરી શકાતો કે જ્યારે મોલ્ડિંગ છે એ મોલ્ડિંગ મશીનનો યુઝ કરીને પ્રોડ્યુસ કરવામાં આવતા હોય છે, એટ ધેટ ટાઈમ પ્લાસ્ટિક પેટર્નનો યુઝ કરી શકાતો નથી, કારણ કે મોલ્ડિંગ મશીન દ્વારા જે ફોર્સિસ ક્રિએટ થાય છે એના કારણે પ્લાસ્ટિક પેટર્ન છે ડેમેજ થાય છે. ઓકે, અહીંયા તમને એક વર્ડ આપ્યો છે જોલ્ટ મશીન. જોલ્ટ મશીન છે એક મોલ્ડિંગ મશીન છે, બરાબર. એને યુઝ કરવા માટે પેટર્ન પ્રોડ્યુસ કરવા માટે જે મશીન યુઝ થાય છે એને જોલ્ટ મશીન કહે છે. નેક્સ્ટ વન છે એની એપ્લિકેશન આપણે જોઈએ. યુઝ વેર બેટર સરફેસ ફિનિશ કાસ્ટિંગ આર રિક્વાયર્ડ. જ્યાં પણ સારામાં સારી સરફેસ ફિનિશની જરૂર હોય ત્યાં આ ટાઈપના પ્લાસ્ટિક મટીરિયલમાંથી બનેલી પેટર્નની યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો યુઝ ઇન લાર્જ ક્વોન્ટિટી સ્મોલ સાઇઝ કાસ્ટિંગ પ્રોડક્ટ. નંબર ઓફ ક્વોન્ટિટી છે ઘણી બધી છે, બટ એની સાઇઝ કેવી છે, મટીરિયલની સાઇઝ નાની છે, સાઇઝમાં નાની છે બટ નંબર ઓફ ક્વોન્ટિટીમાં વધારે છે, એટ ધેટ ટાઈમ પ્લાસ્ટિકમાંથી બનેલી પેટર્નનો યુઝ કરવામાં આવે છે. પેટર્ન મટીરિયલનો નેક્સ્ટ અને લાસ્ટ ટાઈપ જોઈએ તો છે વેક્સ મટીરિયલ. કે ફર્સ્ટ વન જોઈએ તો wax pattern is used where very small quantity of job is to casted or where only one or two casting is prepared. બરોબર, કે સાવ નંબર ઓફ ક્વોન્ટિટી છે એક પેટર્નનો યુઝ કરીને બનાવવાની ઓછી છે, બરાબર. એક પેટર્નનો યુઝ કરીને નંબર ઓફ ક્વોન્ટિટી જે બનાવવાની છે સાવ લેસ છે અથવા એક છે, એટ ધેટ ટાઈમ આ ટાઈપના મટીરિયલનો યુઝ કરવામાં આવે છે. અને જનરલી વેક્સ મટીરિયલનો યુઝ કરવામાં આવે છે ત્યારે એક પેટર્ન ઉપરથી એક જ પ્રોડક્ટ છે પ્રોડ્યુસ કરી શકાય છે. એમાં એક્સ્ટ્રા એડિટિવ્સ યુઝ કરીને એને 2 કે 3 વેક્સની અંદર એડ કરવામાં આવે તો 2 કે 3 પ્રોડક્ટ માટે એનું મોલ્ડ છે એ પ્રિપેર કરી શકાય છે. નેક્સ્ટ જોઈએ ધીસ મટીરિયલ ઇઝ પ્રોવાઇડ હાઈ ડિગ્રી ઓફ સરફેસ ફિનિશ એન્ડ ડાયમેન્શનલ એક્યુરેસી ઓફ કાસ્ટિંગ. ઓકે, આ મટીરિયલનો કેવી જગ્યાએ યુઝ કરવામાં આવે છે જ્યાં પ્રોડક્ટની જે એક્યુરેસી છે, બરાબર, જે ફિનિશિંગ છે એ આપણે એક્યુરેટ જોવે છે, બરાબર. એમાં કોઈ પણ એલાઉન્સીસ પ્રોવાઈડ કરવામાં ન આવે, બરાબર. એમાં કોઈ પણ ચેન્જીસ છે એ એલો કરવામાં ન આવતા હોય, એટ ધેટ ટાઈમ આ કાસ્ટિંગ
પ્રોસેસ કાસ્ટિંગ પ્રોસેસ માટે વેક્સ મટીરિયલનો યુઝ કરવામાં આવે છે. After being molded, the wax pattern is not taken out of mold like other patterns. Rather than mold is inverted and heated, the molten wax come out of the mold. Okay, આ વેક્સ મટીરિયલનો યુઝ કરવામાં આવે છે. શા માટે? તો કે બીજી બધી પ્રોસેસમાં શું કરવામાં આવે છે કે પેટર્ન છે એ મોલ્ડની અંદરથી રિમૂવ કરી દેવામાં આવે છે. જ્યારે અહીંયા એવું નથી કરવામાં આવતું. અહીંયા શું કરવામાં આવે છે કે મોલ્ડની અંદર પેટર્ન છે એ આમનામ રાખવામાં આવે છે અને પછી કાસ્ટિંગની ફર્ધર પ્રોસેસ છે સ્ટાર્ટ કરી દેવામાં આવે છે. જેમ કે મેટલને પીગાળવાનું છે અને જે મેટલમાંથી પ્રોડક્ટ બનાવવાની છે એને પીગાળીને એની અંદર પોર કરી દેવામાં આવે છે. આ પોર કરવાના કારણે શું થશે, હીટઅપ મટીરિયલ છે એ વેક્સ છે એને પીગાળી દેશે અને વેક્સ છે પીગળીને ત્યાંથી જતું રહેશે અને એનો એક્ઝેક્ટ શેપ છે એ ગેઇન કરી લેશે. બરાબર, જે મોલ્ટેન મેટલ છે એ બરાબર. એના કારણે શું થશે તો કે પેટર્નને રિમૂવ કરતી વખતે મોલ્ડમાંથી જનરલી બીજા મટીરિયલની જે પેટર્ન બનાવવામાં આવતી હતી એને રિમૂવ કરતી વખતે મે બી પોસિબલ છે કે મોલ્ડ છે એને ડેમેજ થાય. બટ આ પ્રોસેસમાં આ ચાન્સીસ પણ સાવ કેવા થઈ જાય છે, કેન્સલ થઈ જાય છે કે મોલ્ડ છે એની કેવિટીને કોઈ પણ ટાઈપનું ડેમેજીસ થતું નથી. અને આ ટાઈપની મટીરિયલ યુઝ કરતા પેટર્નને રિમૂવ કરવાની જરૂર પડતી નથી. There is no chance of the mold cavity getting damaged while removing the pattern. Okay, આપણે વાત કરીએ. નેક્સ્ટ છે wax pattern are made in water cooled mold or dyes. Okay, wax pattern છે એ પ્રોડ્યુસ કરવામાં આવે છે કઈ રીતે, અથવા કાં તો ડાયનો યુઝ કરવામાં આવે છે અથવા વોટર કુલ્ડ મોલ્ડનો યુઝ કરવામાં આવે છે. બરાબર, ઇન ધ સેન્સ કે મોલ્ડ અથવા ડાયનો યુઝ કરીને વેક્સ પેટર્ન છે એ પ્રોડ્યુસ કરવામાં આવે છે. તો આપણે જોયું કે આની પહેલાંની જે આપણે પેટર્ન મટીરિયલ જોયું પ્લાસ્ટિક અને વેક્સ, આ બંનેને પ્રોડ્યુસ કરવા માટે પણ મોલ્ડનો યુઝ કરવો પડે છે. બરાબર, પેટર્ન પ્રોડ્યુસ કરવા માટે પણ મોલ્ડનો યુઝ કરવો પડે છે. નેક્સ્ટ જોઈએ, ધ મોસ્ટ કોમનલી યુઝ વેક્સીસ આર પેરાફિન વેક્સ, કાર્ન્યુબ્યુબા વેક્સ, શેલેક વેક્સ, બીઝ વેક્સ. આ બધા ટાઈપના વેક્સ મટીરિયલ છે એનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો વેક્સ પેટર્ન આર એક્સલન્ટ ફોર ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ. ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રોસેસ છે એના માટે વેક્સ પેટર્ન છે એ બહુ સારામાં સારી છે. ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રોસેસ એવી હશે કે જે પ્રોડક્ટ છે એ પ્રોડ્યુસ થતી હશે એ ખૂબ પ્રિસાઇઝ હશે. બરાબર, એની પાછળનો કોસ્ટ છે બહુ વધારે પડતો હશે. એટલા માટે જેને કહેવામાં આવે છે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ. વધારે પડતું એને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે, એની ખર્ચ વધારે કરવો પડે છે. એટલે કોઈ પ્રિસાઇઝ પ્રોડક્ટ બનાવવાની છે ને એની લેસ નંબર ઓફ ક્વોન્ટિટી છે એટ ધેટ ટાઈમ વેક્સ મટીરિયલમાંથી પેટર્ન છે પ્રોડ્યુસ કરવામાં આવે છે અને આગળ છે પ્રોસેસ કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ વેક્સ મટીરિયલ. વેક્સ મટીરિયલના એડવાન્ટેજીસમાં જોઈએ. ફર્સ્ટ વન છે પેટર્ન ઇઝ પ્રિપેર ઇઝીલી એન્ડ ફાસ્ટ. ઓકે, પેટર્ન છે ઇઝીલી અને ફાસ્ટલી પ્રિપેર થાય છે કારણ કે મોલ્ડ અથવા ડાયનો યુઝ કરીને આપણે એને પ્રિપેર કરીએ છીએ. એટલે એક વખત આખી ડાય છે એ પ્રિપેર થઈ ગઈ હોય તો એના ઉપરથી નંબર ઓફ પેટર્ન છે આપણે પ્રોડ્યુસ કરી શકીએ છીએ. નેક્સ્ટ વન છે પેટર્ન ઇઝ નોટ ટેકન આઉટ ઓફ મોલ્ડ સો ડ્રાફ્ટ એલાઉન્સ ઇઝ નોટ રિક્વાયર્ડ. ઓકે, શું કહે છે કે પેટર્નને મોલ્ડની બહાર કાઢવાની જરૂર રહેતી નથી. બરાબર, એટલા માટે એના પર ડ્રાફ્ટ એલાઉન્સ આપવામાં આવતો નથી. ડ્રાફ્ટ એલાઉન્સ શું છે? ડ્રાફ્ટ એલાઉન્સ છે એક ટાઈપની ટેપર છે. ટેપર મીન્સ કે જે કોઈ પણ વર્ટિકલ સરફેસ હોય અને મોલ્ડ ઉપર વર્ટિકલ સરફેસ આપવામાં આવે છે અને જ્યારે પેટર્ન ઉપર વર્ટિકલ સરફેસ હોય છે અને જ્યારે મોલ્ડની સાથે એટેચ થાય છે એટ ધેટ ટાઈમ શું થાય છે, મોલ્ડ અને સરફેસ છે એકબીજા સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય છે. બરાબર, તો હવે સ્લાઇટલી શું કરવામાં આવે છે, એને એંગલ પ્રોવાઈડ કરવામાં આવે છે જેના કારણે ઇઝીલી છે પેટર્ન ત્યાંથી રિમૂવ કરી શકાય. બરાબર, તો આને કહેવાય ડ્રાફ્ટ એલાઉન્સ. આપણે આગળ એલાઉન્સીસ જોશું, એમાં ડ્રાફ્ટ એલાઉન્સ ડીપ જોશું. બરાબર, ત્યારે વધારે ખ્યાલ આવશે. બટ અત્યારે આટલું ધ્યાન રાખીએ કે પેટર્નને રિમૂવ કરવાની જરૂર નથી પડતી, એટલા માટે એના પર ડ્રાફ્ટ એલાઉન્સ આપવાની જરૂર નથી. નેક્સ્ટ વન જોઈએ, સેપરેટ કોર ઓર કોર બોક્સ ઇઝ નોટ રિક્વાયર્ડ. ઓકે, કોર અને કોર બોક્સ શું છે કે મારે કોઈ મારી પ્રોડક્ટ છે એની વચ્ચે કંઈ પર્ટિક્યુલર કેવિટી રાખવી છે. બરાબર, તો હોલ પ્રોડ્યુસ કરવો છે તો કાસ્ટિંગમાં જ્યારે મેટલ નાખીશ ત્યારે શું થશે, એ બધી જગ્યાએ મેટલ છે એ પહોંચી જશે પણ પર્ટિક્યુલર જગ્યાએ મારે મટીરિયલ નથી જવા દેવું. એટ ધેટ ટાઈમ કોરનો યુઝ કરવામાં આવે છે. આપણે ટાઈપ્સ ઓફ કોર આપણે આગળ સ્ટડી કરશું ત્યાં આપણને વધારે ખ્યાલ આવશે. નેક્સ્ટ જોઈએ, બેટર સરફેસ ફિનિશ ઇઝ એચીવ. ઓકે, સરફેસ ફિનિશ છે આપણને સારામાં સારી મળે છે. નેક્સ્ટ જોઈએ, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ ઇઝ નોટ રિક્વાયર્ડ.
નેક્સ્ટ જોઈએ કોમ્પ્લિકેટેડ પેટર્ન ઇઝ ઇઝીલી પ્રિપેર એન્ડ મોલ્ડ ઇઝ નોટ ટેકન આઉટ સો મોલ્ડ વોલ વિલ નોટ બી અફેક્ટેડ. બરાબર, પેટર્નને બહાર કાઢવાની જરૂર પડતી નથી એટલા માટે શું થાય છે કે મોલ્ડની જે વોલ છે એને કંઈ અફેક્ટ થતું નથી. ઓકે, આ છે વેક્સ પેટર્ન. અને આગળ જે પ્લાસ્ટિક થાય છે, બરાબર, બટ આ એકચ્યુઅલી વેક્સ અને એડિટિવ્સ એડ કરીને એક પેટર્ન છે એ તૈયાર કરેલી પેટર્ન છે. અને પાછળની સાઈડ આપણને જે દેખાય છે એ આ પેટર્નનો યુઝ કરીને જે ફાઇનલ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવામાં આવી છે, બરાબર, એ કાસ્ટિંગ પ્રોડક્ટ છે. વેક્સ પેટર્ન મટીરિયલના આપણે ડિસએડવાન્ટેજીસ જોઈએ તો એમાં ફર્સ્ટ વન છે સિંગલ પેટર્ન ઇઝ રિક્વાયર્ડ ફોર સિંગલ કાસ્ટિંગ, સો ફોર મોર પ્રોડક્શન ઇટ ઇઝ કોસ્ટલી. બરાબર, કે દરેક પ્રોડક્ટ માટે પેટર્ન છે ઓક્યુપાય થઈ જાય છે અને એનો ફર્ધર યુઝ કરી શકાતો નથી કારણ કે મેલ્ટ થઈને બહાર આવી રહી હોય છે. બરાબર, એટલે વેક્સનો બીજી વાર યુઝ કરી શકાય છે, બટ એને વેક્સે જે શેપ ગેઇન કર્યો હતો એ પાછો પોતા વેક્સ ફોર્મમાં લિક્વિડ ફોર્મમાં આવીને પાછું સોલિડ ફોર્મમાં કન્વર્ટ થાય છે. મીન્સ કે પોતાનો શેપ છે એ છોડી દે છે. બરાબર, તો એ એક વખત પેટર્ન બનાવેલ છે એ પેટર્નનો બીજી વખત યુઝ કરી શકાતો નથી. એટલે જ્યારે વધારે પ્રમાણમાં પ્રોડક્શન કરવાનું હોય ત્યારે એ ખૂબ કોસ્ટલી છે. નેક્સ્ટ વન છે નોટ યુઝ ઇન મશીન મોલ્ડિંગ પ્રોસેસ. મશીન મોલ્ડિંગ પ્રોસેસમાં યુઝ કરી શકાતો નથી કારણ કે વેક્સ મટીરિયલ છે એ પોતે મશીન મોલ્ડિંગ ઉપર લાગતા ફોર્સિસને સસ્ટેન કરી શકતું નથી. નેક્સ્ટ વેરી મચ કેર ઇઝ રિક્વાયર્ડ ફોર હેન્ડલિંગ બીકોઝ લાઇટ ઇન વેઇટ. બરાબર, મટીરિયલ છે એ લાઇટ ઇન વેઇટ છે, બીજું કે એની પોતાની સ્ટ્રેન્થ એટલી બધી સારી નથી હોતી. બરાબર, તો એને હેન્ડલિંગ કરવું છે એટ ધેટ ટાઈમ એની વધારે કેરની રિક્વાયરમેન્ટ રહે છે. એની એપ્લિકેશન્સ જોઈએ યુઝ ઇન ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ. જનરલી વેક્સમાંથી બનેલી પેટર્નનો યુઝ ક્યારે કરવામાં આવે છે? ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ થ્રુ જે કરવું છે, બરાબર, ત્યારે પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવી છે એટ ધેટ ટાઈમ આ વેક્સમાંથી બનેલી મટીરિયલનો યુઝ કરવામાં આવે છે. બરાબર, આપણે અહીંયા જે આઈપીસીએલ કંપની છે ભાવનગરમાં, બરાબર, એ પણ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ રિગાર્ડિંગ જ કાસ્ટિંગ પ્રોસેસ કરે છે. તો ત્યાં જે પણ કાસ્ટિંગ થાય છે ત્યાં વેક્સ મટીરિયલનો વધારે પ્રમાણમાં એઝ અ પેટર્ન તરીકે યુઝ કરવામાં આવતો હોય છે.